આજની દુનિયામાં સર્જાયેલો ક્ષમા ભાવનાનો ચમત્કાર. એકવાર ભગવાન બુદ્ધના પોતાના શિષ્ય ઈર્ષાના આવેશમાં ભગવાન બુદ્ધ પર એક મોટી શિલા ફેંકી. ભગવાન બુદ્ધના પગમાં ઈજા થઈ. ઘણા દિવસો સુધી તેઓ ચાલી શકતા નહોતા. આમ છતાં ભગવાન બુદ્ધને તેમના શિષ્ય તરફ સેજે કટુતાનો ભાવ નહોતો. આથી વધુ તેઓ કહેતા કે આપણે આવું સહન કરીશું તો તેમને અંતે તો ભૂલ સમજાશે. ક્ષમા સહજ હોવી જોઈએ, બનાવટી નહીં. શું ક્ષમા આપણા જીવનમાં ઘૂંટાય છે કે માત્ર મૌખિક કે ઔપચારિક બની ગઈ છે? શું આપણે એક જ કૂદકે આત્માને પરમાત્માની નિકટ મૂકી દેતી પ્રચંડ તાકાત ધરાવતી આ ભાવનાને માત્ર સગવડિયા ક્ષમા બનાવી દીધી નથી ને? માત્ર બે હાથ જોડીને બોલી દેવાથી, ફોન પર ક્ષમા કહી દેવાથી કે છાપેલું કાર્ડ મોકલી આપવાથી ક્ષમા તો એવી હોવી જોઈએ કે જે માગતા મનનો મોરલો ક્ષણવાર પણ આઘાત ન અનુભવે અને હૈયાની વેલી કરમાય નહીં. સંસારની શેરીઓમાં જેનાથી હેતપ્રીતના તોરણ બંધાય અને વઢવેલના કાતિલ કાંટા અવરા ફરી જાય એનું નામ ક્ષમા. અંતરના તાર અમી વરસાવે, સંસાર મનનો મિત લાગે તેનું નામ ક્ષમાપના. ક્ષમાની સાહજિકતા વિશે સંત જ્ઞાનદેવ કહે છે, સહન કરત સબ મેં બડો ગર્વ ન ક્ષમા કરાય. જીમી શરીર રોમહી ધરત તાકો સુધી વિસરાય. શરીર પર અસંખ્ય રોમાવલીઓ છે, પણ જે રીતે શરીરને એનો ખ્યાલ નથી રહેતો એ જ રીતે બધું સહન કરવા છતાં પણ અભિમાન થવા દેવું નહીં તે ક્ષમા છે. આવી ક્ષમાને ક્ષમા તેજસ્વીના તેજ, ક્ષમા બ્રહ્મા તપસ્વીના, એટલે કે ક્ષમા તેજસ્વીનું તેજ અને તપસ્વીઓનો બ્રહ્મ છે. પણ ખરેખર આપણે તપસ્વી રહ્યા છીએ ખરા કે પછી દંભ, ડર કે કાયરતાનો અંચરો ઓઢીને બેઠા છીએ? આપણે જોઈએ છીએ કે ઘણાને જૂઠનો ભય નથી, પણ જૂઠાનું પકડાઈ જવાનો ભય છે. પાપનો ભય નથી, પણ પાપ આચરતા ઝડપાઈ જવાનો ભય છે. ચોરીની બીક નથી, પણ ચોરી ઉઘાડી પડી જવાની ભીતિ છે. માનવી જ્યાં સુધી ભયભીત છે ત્યાં સુધી ક્ષમાપનાને પામી શકતો નથી. આપણે માત્ર બીજાનું જ મન દુઃખી નથી કરતા, માત્ર અન્યને જ કટુ વચન કહેતા નથી કે માત્ર સામી વ્યક્તિના જ આત્માને નથી દુભવતા, પરંતુ આપણા પોતાના આત્માને પણ દુભવીએ છીએ. મન વચનથી તેને ત્રાસ આપીએ છીએ. ખુદ આપણે આપણા પર ગુસ્સે થયા છીએ. આમ માત્ર સામી વ્યક્તિ તરફ કરેલા પાપોની જ નહીં પણ સ્વ પ્રત્યેના આપણા પાપોની પણ જાણ મેળવવી જોઈએ. એ એટલા માટે જરૂરી હશે કે તે પાપની માફી આપણે માગી શકીશું. કારણ કે માનવીએ પોતાના પાપનો એકરાર કરવો પણ જરૂરી છે. એને કોઈ ગરીબનું શોષણ કર્યું હોય કે કોઈના શોષણમાં સાધનરૂપ બન્યો હોય, કોઈને લાંચ આપી હોય કે કોઈની લાંચ લીધી હોય, પરિગ્રહથી બીજાને પીડા આપી હોય કે હિંસાથી કોઈનું હનન કર્યું હોય, ત્યારે માનવીએ પોતે પોતાની જાતના તાજના સાક્ષી બનીને અપરાધોનો એકરાર કરવો જોઈએ. ક્ષમાપનાના આ નિખાલસ એકરાર ઘણો મહત્વનો છે. ક્ષમા આપવાની હોય છે અને માગવાની હોય છે. આ બંને ક્રિયાઓ અને તેનું પરિણામ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતાં થોડી સહેલી છે. ક્ષમા માગતી વખતે અહમને ઓગાળી નાખવો પડે છે. સામી વ્યક્તિ ક્ષમા આપે કે ન આપે તો પણ માગનારને અંતર સુધી થાય છે. પરંતુ ક્ષમા માગતી વખતે માત્ર ખમાવવાનું જ પૂરતું નથી, ખમાવીને શાંત થવાનું પૂરતું નથી, પરંતુ ઉપસમાવવાનું છે.
ક્ષમા માગવી એટલા માટે અઘરી છે કે માણસના હૃદયમાં બદલાની ભાવના, વેરના વમરો જાગતા હોય છે અને માણસ પોતે બીજા અન્યાયનો ભોગ બને ત્યારે વધુ ઘવાયેલો હોય છે. બોલીએ સદગુરુ મહારાજ.